તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને. અત્યારમાં છે ને સવારનું હજી અંધારું છે. આપણે અત્યારમાં છે ને વહેલા ઉઠી અને જવાનું છે જામનગર. જામનગર છે ને મિલન મામાને ગાડી લેવાની છે તો જોવા જવાની છે, અને સફારીની છે ને ટેસ્ટ ડ્રાઈવ આપણે ત્યાં લેવાની છે. જોકે લેવાનો વિચાર તો આપણે ઇનોવા ક્રિસ્ટા જેડ મોડલ છે મિલન મામાનો વિચાર, તો ઓટોમેટિક ગાડી લેવી છે. કે સફારીની છે ને ટેસ્ટ ડ્રાઈવ લેવી છે ને તો આપણે પોરબંદરમાં તો શું છે કે અહીંયા સફારી વ્હીકલ છે ને ટેસ્ટ ડ્રાઈવ માટે અવેલેબલ નથી. તો ત્યાં એકાદી બે બીજી પણ ગાડી જોવાની છે, અને સફારી ગાડીની આપણે આજે છે ને ટેસ્ટ ડ્રાઈવ લેવા જવાના છીએ. તો અત્યારમાં છે ને આપણે થોડાક કામ હતા પેન્ડિંગ, રાતે એક વિઝિટ આવી ગઈ હતી, તો અત્યારમાં છે ને થોડુંક કામ છે પતાવી લઈએ, પછી મિલનમાં ભેગા જઈએ નિરાતે. હજી તો કુતિયાળે જવું જોશે અને લગભગ બપોરે નીકળવાનું થાય અમારે. અત્યારે મેં થોડુંક કામ છે પતાવી લઈએ, પછી પ્રકાશભાઈ આપણા એડિટર ભાઈ ભેગું છે ને કુતિયાળે જવાનું થાય, પછી બપોરે આપણે છે ને જામનગર માટે નીકળવાનું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં, મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે પહોંચીએ એવા છીએ જામનગર ટાટાના શોરૂમે, અને જો આ કુપર છે ને એની આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. મિત્રો આપણે છે ને સફારીની ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ, અને મિલન મામા છે ને જો ગાડી હાકે છે કેવી લાગે, કેવી મજા આવે છે, એટલે આપણે હાંકવા બેસાડ્યા છીએ. આપણે એરિયા શોરૂમ માટે ભેગા, ને આપણે છે ને પાછી આનાથી લેન્થમાં કેટલી ટૂંકી આવે છે ને કડું છે. થશે તો તમારે પોરબંદરથી ડિલિવરી લેવી પડે. ડિલિવરી પોરબંદરથી. ને આ શું છે? આ વાયરલેસ ચાર્જિંગ નું છે કે નહીં? એસી નું છે. આ હા, અંદર એ કુલિંગ આવશે. કુલિંગ ઓકે. ત્યાં ગઈ બોટલ આપણા કામ આ વાયરલેસ છે કે ઈ વાયરલેસ ઓકે. આપણામાં નથી, આપણા મોડેલમાં નથી, ટોપ એન્ડમાં જ છે. ટોપનમાં છે ને, બરાબર છે. તો મિત્રો આપણે જામનગરથી છે ને પાછા આવી ગયા છીએ, ને જો રાતના વાગી ગયા છે 11:15 જેવું વાગવા આવ્યું છે. આપણે પાછા પહોંચી ગયા છીએ, અને આપણે સફારીની ટેસ્ટ ડ્રાઈવ લીધી, અને એકાદી ગાડી જોવાની હતી એ જોઈ, પણ સફારીમાં બહુ જોઈએ એવી આપણને ટેસ્ટ ડ્રાઈવમાં મજા ના આવી. જોઈએ હવે મિલનભાઈ શું વિચારે છે એ પ્રમાણે કંઈક કરશું. બાકી તો એને શું કે ભાઈ ક્રિસ્ટા કે આઈકી છે ને, ક્રિસ્ટાજી મગજમાં બેસી જાય ને એ પછી એકઈ ગાડી છે ને ભાઈ મગજમાં બેસે નહીં. એટલે રાતના વાગી ગયા 11:15, તો મિત્રો સુઈ જાય હવે. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, મસ્ત મજાના સવાર થઈ ગયા છે ને મિલનભાઈ ગાડી હાકે છે, ને આપણે છે ને રાજકોટ જો પહોંચવા આવ્યા છીએ, રાજકોટ પહોંચી જ ગયા છીએ. હવે આપણે છે ને મસ્ત મજાની 4-5 ગાડીઓ છે ને તો જોવાની છે, તો ફટાફટ ગાડીઓ જોઈ નાખીએ. અને સાંજે છે ને આપણે મિલન મામાના છે ને અહીંયા પ્રોગ્રામ છે રાજકોટમાં, તો મસ્ત મજાનો સાંજે પ્રોગ્રામ કરવાનો છે. તો મિત્રો આપણે મસ્ત મજાના છે ને અહીંયા પ્રોગ્રામમાં સાંજેમાં પહોંચી ગયા છીએ, અને જો મજાની છે ને ખાવાની તો બની આગળ બ્લોકમાં.
अभी ना जाओ छोड़ के ये दिल अभी भरा नहीं। બંને પરિવાર અહીંયા હાજર છે, અજાણી અને કમાણી બંને હાજર છે. હા, કમાણી હાથ ઊંચો કરજો અને અજાણી. ઓકે, હવે મિલનભાઈ તમારે અજાણી ફેમિલીનું જોવાનું છે કે એમાંથી કેટલો અવાજ આવે છે, અને હું જાઉં છું કમાણી ફેમિલીમાં. બરાબર ને? વિશ્વાસ છે તમને? જો આપણે આબરૂનો સવાલ છે. હા हर घर में अभी कहीं ना, પેલા તમારે ગાવાનું છે. अभी कहीं ना गूंजेगा कमानी का बच्चा बच्चा जय. પ્રાચી તમારે હજી વાર છે. હા, તમારે કાલથી કમાણીમાં આવવાનું છે. હવે તમારે ગાવાનું છે. अरे हर घर में बस एक ही नाम। જો અજાણી પરિવાર આપણે આબરૂનો સવાલ છે. અહીંથી જે રાજકોટ સુધી સંભળાવવું જોઈએ. अरे हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा अजाने का बच्चा बच्चा. હજી એક વાર. હા. કમાણી કા બચ્ચા બચ્ચા. તો તમારી સંખ્યા વધારે છે એટલે અહીંયા દેખાય છે. ફરી એકવાર અજાણી કા બચ્ચા બચ્ચા. બંનેનો અવાજ ઇક્વલ જ આવે છે એટલે આપણે બંનેને સાથે ગવડાવીએ. મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય.